ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। અને આજના દિવસે શું સંકેત અને સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે વૈશ્વિક બજારથી? જી ગુડ મોર્નિંગ ચાંદની। આજના દિવસના જે વૈશ્વિક સંકેતો છે થોડા નબળા આપણને જોવા મળી રહ્યા છે। જુઓ, ગઈકાલના જે અમેરિકાના બજારો હતા અહીંયાથી આપણને ઘટાડા સાથે થોડા બંધ થતા દેખાયા, કારણ કે ગઈકાલે આપણે જોયું કે જે યુએસની બોન્ડ યીલ્ડ છે એની અંદર આપણને થોડો ઉછાળો જોવા મળ્યો, અને જે બોન્ડ યીલ્ડ છે 2 મહિનાની ઊંચાઈ પર પહોંચતી જોવા મળી, જેને કારણે પણ અહીંયાથી અમેરિકાના બજારોમાં થોડી આપણને નરમાશ આવતા જોવા મળી। જોકે આ સિવાય યુએસની અંદર ગઈકાલે ઘણા બધા આંકડાઓ આવ્યા છે, બધા પર એક વખત નજર કરી લઈએ। સૌથી પહેલાં PMI સર્વિસના આંકડા આવ્યા। એમાં જો જાન્યુઆરીમાં જે સર્વિસ PMI છે વધીને 3.54 પર પહોંચતો જોવા મળ્યો છે। બજારને આજે સર્વિસ PMI છે 52 પર રહેવાની આશા હતી, પરંતુ ત્યાંથી અહીંયા વધારે જોવા મળ્યો છે। હવે જ્યારે ડિસેમ્બર 2023ની વાત કરીએ તો અહીંયા 50.5% પર હતો, એટલે 4 મહિનામાં સર્વિસ સેક્ટરમાં અહીંયા આપણને સૌથી વધારે તેજી આવતા જોવા મળી છે, અને એને જ કારણે આજે સર્વિસ PMI છે એના આંકડા અહીંયાથી વધતા દેખાયા છે। એટલે ઇકોનોમી એક્ટિવિટી થોડી વધી રહી હોય એવા અત્યારે સંકેતો આપણને ખાસ બીજી તરફ આવી રહ્યા છે। તો બીજી તરફ એક ડોલર ઇન્ડેક્સ આપણને ફરી એક વખત મજબૂત થતો જોવા મળ્યો। 3 મહિનાની ઊંચાઈ પર ડોલર ઇન્ડેક્સ પહોંચી ગયો છે। આ ગઈકાલે 104.46ના સ્તર સુધી આપણને ડોલર ઇન્ડેક્સને પહોંચતા જોયો 2024માં। અત્યાર સુધીમાં, એટલે કે આપણે જાન્યુઆરી મહિનો ને અત્યારે ફેબ્રુઆરીની આજની 8 તારીખ સુધીની વાત કરીએ તો અત્યાર સુધીમાં 3% જેટલો અહીંયાથી ડોલર ઇન્ડેક્સની અંદર આપણને વધારો જોવા મળ્યો છે, જે પણ અહીંયાથી એક આપણા માટે થોડુંક ચિંતાનું કારણ હોઈ શકે છે, કારણ કે ડોલર ઇન્ડેક્સના હંમેશા વધવાથી રૂપિયા પર પણ અસર પડતી હોય છે, ક્રૂડની ઇમ્પોર્ટ પર પણ એની અહીંયાથી અસર પડતી હોય છે, એટલે આ બધા ફેક્ટરને પણ ખાસ ધ્યાનમાં રાખવાના છે। બીજી તરફ જેરોમ પોવેલનું ફરી એક વખત એ જ નિવેદન આવ્યું, જે નિવેદન આપણે ગયા અઠવાડિયે બજેટના દિવસ FOMCની બેઠક પછી સાંભળવા મળ્યું હતું કે માર્ચમાં અત્યારે વ્યાજદર ઘટવાની કોઈપણ પ્રકારની આશંકા તેઓ સેવી નથી રહ્યા। આંકડાઓના આધારે તેઓ દરો ઘટાડવાનો નિર્ણય કરશે, અને મોંઘવારીનો દર હજુ પણ 2%ના લક્ષ્યથી ઘણો દૂર છે, એટલા માટે અત્યારે તો અહીંયા માર્ચની અંદર જે બેઠક થવાની છે એમાં કોઈપણ પ્રકારના ચેન્જીસ આપણને ખાસ કરીને વ્યાજદરના ફ્રન્ટ પરથી જોવા નથી મળવાના। બીજી તરફ યુએસમાં જે IT કંપનીઓ છે એની અંદર IT સેક્ટર છે એની અંદર અત્યારે છટણીઓનો સિલસિલો યથાવત છે। 2024માં અત્યાર સુધીમાં લગભગ 32,000 લોકોની નોકરીમાંથી હાથ ધોવો પડ્યો છે। એમેઝોન હોય, SAP હોય, સેલ્સફોર્સ, આ બધાએ અહીંયાથી આપણને ધ્યાન છે કે ઘણા બધા લોકોને નોકરીમાંથી કાઢ્યા છે, અને મેટાએ પણ 2024માં લોકોની નોકરી પરથી કાઢ્યા છે। એટલે આ એક કન્સર્ન અહીંયાથી અમેરિકન ઇકોનોમીની અંદર ઊભું થઈ રહ્યું છે, પરંતુ આને અત્યારે આપણે એ રીતે પણ જોવું જોઈએ કે US ફેડ દ્વારા જે મોંઘવારીને અંકુશમાં લેવા માટેના જે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે, જે લિક્વિડિટી ટાઇટનિંગ કરવામાં આવ્યું છે, આટલા વ્યાજદર વધારવામાં આવ્યા છે, એ બધાની અસર અત્યારે આપણને માર્કેટની અંદર ખાસ કરીને જોવા મળી રહી છે। બીજી તરફ ચાઇનાથી પણ વાત કરી લઈએ। ચાઇના પર થોડુંક સંકેત આપણને દેખાઈ રહ્યું છે। ગઈકાલે ત્યાં આગળ અહીંયા જે સ્મોલ કેપ ઇન્ડેક્સ હતો એ 6%થી વધારે ઘટતો દેખાયો હતો, પરંતુ 3 વર્ષના નીચલા સ્તર પર ચાઇનાનો જે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે એ પહોંચતો દેખાયો હતો। જો કે આજના આપણે એશિયાના બજારો પર નજર કરી લઈએ તો જો આજે એશિયાના જે બજારો છે મોટે ભાગે તમામ બજારોમાં આપણને આજે ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। પછી નિક્કેઈ હોય, હેંગસેંગ હોય, બીજી તરફ જે કોસ્પીની એ છે ત્યાં પણ ઘટાડો છે, પરંતુ શાંઘાઈ અને હેંગસેંગ થોડા વધારે આજે એટલા માટે પણ વધી રહ્યા છે કારણ કે ગઈકાલે અહીંયાથી ચીનની સરકારે એક સ્ટિમ્યુલસ બીજું જાહેર કર્યું છે, જેને કારણે ત્યાં આગળ આપણને થોડી તેજી જોવા મળી રહી છે। જો તાઇવાન ઇન્ડેક્સ થોડો અત્યારે પોઝિટિવ થયો છે, પરંતુ કોસ્પી અને સ્ટ્રેટ ટાઈમ્સમાં અત્યારે આપણને ખાસ કરીને દબાણ જોવા મળી રહ્યું છે। પરંતુ આની સામે જ્યારે તમે ગિફ્ટ નિફ્ટીની વાત કરી લો તો ગઈકાલે આપણે જે ક્લોઝિંગ જોવા મળ્યું હતું થોડુંક નિરાશાજનક ક્લોઝિંગ હતું, પરંતુ ખાસ કરીને અત્યારના જે સંકેત મળી રહ્યા છે ગઈકાલની જ આજુબાજુ આપણે ઓપન થઈએ 15 પોઈન્ટનો આપણને થોડો ઉછાળો જોવા મળી શકે છે, એવા અત્યારે સંકેત ખાસ કરીને મળી રહ્યા છે। પરંતુ ખાસ વાત કે આપણે ગઈકાલે જે એક છેલ્લા કલાકની અંદર વેચવાલી જોઈ હતી ત્યાંથી બજારની અંદર થોડીક વધારે આ નરમાશ વધતી દેખાય એવું અત્યારે આપણને લાગી રહ્યું છે, પરંતુ મોટામોટી એક રેન્જની અંદર જ જે છેલ્લા કેટલાક વખતથી આપણે નીચે 21,450 અને ઉપરમાં 22,120-25ની આજુબાજુની જે રેન્જ છે આ જ રેન્જની અંદર આપણને બજાર આજે પણ રહેતું જોવા મળી શકે છે। જી નીરજ,